પ્રકરણ 3 આપો અને લો. બે અંકોના સરવાળા બાદબાકી. અહીં કિટ્ટુ તેના ઘર સાથે બતાવેલ છે. તેના ઘરમાં 100 ઓરડા છે. તેમાંના કેટલાક ઓરડામાં આપણે તેની રંગ પૂરવામાં મદદ કરવાની છે. જો તે 2 નંબરના ઓરડાથી શરૂઆત કરે છે, તેને 12 નંબરના ઓરડા સુધી પહોંચવાનું છે. હવે તે 12 નંબરના ઓરડામાં પહોંચવા પહેલા 2 માં 10 ઉમેરે છે. તેને માટે જમણી બાજુ સીધા જાય છે, એટલે 11 પછી એક પગલું 12 આવે. આ 2 થી 12 સુધી જવાનો આ એક રસ્તો છે. હવે 12 નંબરના ઓરડામાં રંગ પૂરીશું. શું આમાં કોઈ ટૂંકો રસ્તો છે? હા, જો આપણે એક હાર સુધીનો કૂદકો મારીએ તો જલ્દી પહોંચાય. આમ 2 થી 12 સુધીનો કૂદકો એ 10 પગલાં લીધા બરાબર થાય. હવે 14 ઉપરથી એક કૂદકો મારવાનો પ્રયત્ન કરીએ. 14 વત્તા 10 બરાબર 24. આ ઓરડો રંગીએ. 22 થી 41 સુધી કેવી રીતે જઈ શકાય? 22 થી 42 સુધી જવા 2 કૂદકા મારીશું અને પછી ડાબી બાજુ એક પગલું ખસીશું. આપણે તેને આ રીતે પણ લખી શકીએ: 22 વત્તા 20 બરાબર 42. 42 ઓછા 1 બરાબર 41. આમ કુલ 21 પગલાં કિટ્ટુ ચાલ્યો હશે. અહીં 41ના ઓરડામાં રંગ પૂરીશું. આ પ્રમાણે બીજા એક રસ્તે પણ જઈ શકાય. 22 પરથી ડાબી બાજુ 21 સુધી એક પગલું ખસો, પછી 2 કૂદકા 41 સુધી. 22 ઓછા 1 બરાબર 21 અને 21 વત્તા 20 બરાબર 41. અહીં પણ કિટ્ટુ કુલ 21 પગલાં ચાલ્યો હશે. મહાવરો. હવે કિટ્ટુના ઘર પરથી અહીં આપેલી ખાલી જગ્યાઓ પૂરીએ. 1. 34 થી 10 ઓછા એટલે 34 નંબર પરથી એક કૂદકો નીચે તરફ મારતા 24 મળે. 2. 53 ઓછા 20 બરાબર ખાલી જગ્યા. 53 પરથી 2 કૂદકા નીચે તરફ મારતા 33 મળે. 3. 32 થી 11 વધારે એટલે ખાલી જગ્યા. 32 અને તેની ઉપર એક કૂદકો એટલે મળે 42. 42 નંબર પરથી એક પગલું જમણી બાજુ એટલે 43 મળે. 4. 66 થી 11 ઓછા એટલે ખાલી જગ્યા. 66 થી એક પગલું ડાબી બાજુ જતા મળે 65 અને તેના પરથી
એક કૂદકો નીચેની તરફ મારતા મળે 55. 5. 62 વત્તા 13 બરાબર ખાલી જગ્યા. 62 થી 3 પગલાં જમણી બાજુ ખસતા મળે 65 અને તેના ઉપરથી એક કૂદકો એટલે મળે 75. 6. 89 થી 23 ઓછા એટલે ખાલી જગ્યા. 89 થી 3 પગલાં ડાબી બાજુ ખસતા મળે 86 અને તેના ઉપરથી 2 કૂદકા એટલે 66. 7. 10 અને 40 વધારે એટલે ખાલી જગ્યા. 10 થી 4 કૂદકા ઉપર મારતા 50 મળે. 8. 28 માં 9 ઉમેરતા ખાલી જગ્યા થાય. 28 ઉપરથી એક કૂદકો એટલે 38 અને 38 થી એક ડગલું ડાબી બાજુ એટલે 37. 9. 9 અને 44 નો સરવાળો ખાલી જગ્યા થાય. 9 થી 4 પગલાં જમણી બાજુ ખસતા 13 મળે અને તેના ઉપરથી 4 કૂદકા મારતા મળે 53. 10. 98 માંથી 34 બાદ કરતા ખાલી જગ્યા થાય. 98 નંબર ઉપરથી 4 પગલાં ડાબી બાજુ ખસતા 94 મળે અને તેની નીચે 3 કૂદકા મારતા 64 મળે. 11. 4 અને વધારાના 37 ખાલી જગ્યા થાય. 4 નંબર પરથી શરૂઆત કરી 7 પગલાં જમણી બાજુ જતા 11 મળે અને તેના ઉપર બીજા 3 કૂદકા મારતા મળે 41. 12. 83 માંથી 35 લઈ લેતા આપણને ખાલી જગ્યા મળે. 83 નંબરથી 5 પગલાં ડાબી બાજુ આગળ વધતા મળે 78 અને 78 પરથી 3 કૂદકા નીચે મારીએ તો મળશે 48. મહાવરો. મિત્રો, કિટ્ટુની માએ તેને કહ્યું કે કેટલાક ઓરડામાં ખાવાની વસ્તુઓ છે, તો તે ઓરડાઓના નંબર શોધવામાં તેને મદદ કરીએ અને ત્યાં નિશાની કરીએ. જુઓ, અહીં એક ઉદાહરણ આપેલ છે. 47 માટે 37 વત્તા 10 આપેલું છે. 37 વત્તા 9 બરાબર કેટલા થશે? 37 નંબર પર ઊભા રહીને 9 પગલાં આગળ ખસતા આપણને 46 મળે છે. એટલે કે 46 નંબરના ઓરડામાં ખોરાક રાખેલો છે. તેના પર આપણે આ નિશાની કરીએ. 65 ઓછા 30 બરાબર કેટલા? 65 નંબરના ઓરડા પરથી આપણે 3 કૂદકા નીચેની તરફ મારીએ તો 35 મળે. 46 વત્તા 21 બરાબર કેટલા? 46 નંબરના ઓરડા પર ઊભા રહીએ તો આગળ વધતા પહેલા 20 એટલે કે 2 કૂદકા ઉપર મારીશું, જેથી 66 મળશે અને પછી એક પગલું જમણી બાજુ ખસતા મળશે 67. 66 ઓછા ખાલી જગ્યા બરાબર 11. જુઓ, 66 થી
11 પર પહોંચવાનું છે, એટલે કે આપણે નીચેની તરફ જવું પડશે. 66 થી 5 પગલાં ડાબી બાજુ ખસતા 61 મળે છે. હવે 61 થી 5 કૂદકા નીચે મારતા 11 મળે. આમ કુલ 5 પગલાં વત્તા 5 કૂદકા બરાબર 5 વત્તા 50 બરાબર 55. એટલે કે 66 ઓછા 55 બરાબર 11. 40 વત્તા ખાલી જગ્યા બરાબર 76. 40 થી 76 તરફ જવા માટે પહેલા 70 પર પહોંચીએ, એટલે કે 40 થી 3 કૂદકા ઉપરની તરફ મારતા 70 મળે છે, અને પછી 70 થી 6 પગલાં જમણી બાજુએ જઈએ તો 76 મળે. આમ કુલ 3 કૂદકા વત્તા 6 પગલાં, એટલે કે 30 વત્તા 6 બરાબર 36. એટલે કે 40 વત્તા 36 બરાબર 76. 98 બરાબર ખાલી જગ્યા વત્તા 50. 50માં કેટલા ઉમેરીએ તો 98 મળે. 50 થી પહેલા 4 કૂદકા ઉપર મારતા 90 મળે. હવે 90 થી 8 પગલાં જમણી બાજુ ખસતા 98 મળે. આમ 4 કૂદકા વત્તા 8 પગલાં બરાબર 40 વત્તા 8 બરાબર 48. એટલે કે 98 બરાબર 48 વત્તા 50 ખાલી જગ્યા ઓછા 21 બરાબર 35. કઈ સંખ્યામાંથી 21 બાદ કરીશું તો 35 મળશે? આ શોધવા માટે અલગ વિચારીએ. આપણે 35માં 21 ઉમેરીએ. 35 થી 1 પગલું જમણી બાજુએ જતા 36 મળે. ત્યાંથી 2 કૂદકા ઉપર મારતા 56 મળે. આમ 56 માંથી 21 બાદ કરતા 35 મળે. મહાવરો. સરવાળો સહેલો બન્યો. અનીશાએ 37 રૂપિયાના સફરજન ખરીદ્યા. રાજાએ 21 રૂપિયાના કેળા ખરીદ્યા. તો ફળ વેચનાર સ્ત્રીએ કહ્યું, 37 એટલે 30 વત્તા 7 અને 21 એટલે 20 વત્તા 1. આથી 37 અને 21 મળીને 58 થાય. તો તેણીએ આટલી ઝડપથી સરવાળો કેવી રીતે કર્યો હશે? જુઓ, તેણીએ પહેલા 30 અને 20નો સરવાળો કર્યો, જેથી 50 મળે, અને 7 અને 1નો સરવાળો કર્યો, જેથી 8 મળે. આ બંને ઉમેરતા 58 થાય. છે ને સહેલું? ચલો આપણે પણ પ્રયત્ન કરીએ. 26 અને 43નો સરવાળો કરો. આ માટે આપણે પહેલા 26ના 2 ભાગ પાડીએ, જે 20 વત્તા 6 થાય, અને પછી 43ના ભાગ પાડીશું, જે 40 વત્તા 3 થશે. હવે 20 અને 40 ઉમેરતા 60 મળે. તેમજ 6 અને 3 ઉમેરતા 9 મળે. આમ
60 વત્તા 9 બરાબર 69. આમ 26 વત્તા 43 બરાબર 69. જુઓ, અહીં આપણે 33માં 56 ઉમેરવાના છે. 33 એટલે 30 વત્તા 3 અને 56 એટલે 50 વત્તા 6. હવે 30 અને 50 ઉમેરતા 80 મળે. તેના પછી 3 અને 6 નો સરવાળો કરતા 9 મળે. હવે 80 અને 9 ઉમેરતા મળશે 89. મહાવરો. 56 અને 21 નો સરવાળો કરો. 56 એટલે 50 વત્તા 6 અને 21 એટલે 20 વત્તા 1. હવે 50 અને 20 નો સરવાળો કરતા 70 મળે. 6 અને 1 નો સરવાળો કરતા 7 મળે. આમ 70 અને 7 નો સરવાળો કરતા 77 મળે. આ જ સરવાળો બીજી રીતે પણ કરી શકાય. 56 વત્તા 21 બરાબર 56 વત્તા 20 વત્તા 1. અહીં 21ના 2 ભાગ પાડ્યા છે. હવે 56માં 1 ઉમેરતા 57 મળે અને તેમાં 20 ઉમેરતા 77 મળે. અહીં કેટલીક ખાલી જગ્યાઓ આપેલ છે, તો તેના પગથિયા નક્કી કરી ખાનાઓમાં સીધા જવાબ લખો. 33 વત્તા 42 બરાબર ખાલી જગ્યા. અહીં 42ના 2 ભાગ 40 અને 2 પાડીશું. હવે 33માં 2 ઉમેરતા 35 મળે અને 35માં 40 ઉમેરતા 75 મળે. આમ 33 વત્તા 42 બરાબર 75. 33 વત્તા 27 બરાબર ખાલી જગ્યા. 33ના 2 ભાગ 30 અને 3 પાડીશું. 27માં 3 ઉમેરતા 30 મળે. હવે 30 અને 30 નો સરવાળો કરીએ તો 60 મળે. 55 વત્તા 25 બરાબર ખાલી જગ્યા. 55 અને 25 માટે 55ના 2 ભાગ 20 અને 5 આ રીતે પાડીએ. 55માં 5 ઉમેરતા 60 મળે અને 60માં 20 ઉમેરતા મળે 80. આમ 55 વત્તા 25 બરાબર 80. મહાવરો. વધીવાળા સરવાળા. ચાલો હું તમને વાર્તા કહું. એક વખત સિંહનું એક બચ્ચું જંગલમાં રસ્તો ભૂલી ગયું. તે રડવા લાગ્યું અને માં એમ બૂમો પાડવા લાગ્યું. એક વૃદ્ધ હરણને તેના પર દયા આવી. તે એને પોતાના ઘરે લઈ ગયો. પરંતુ બીજા હરણ ખરેખર ખૂબ જ ગભરાઈ ગયા. તેના બીજા મિત્રો સસલા, ખિસકોલીઓ અને પક્ષીઓ પણ ગભરાઈ ગયા. આપણી વચ્ચે સિંહ? અરે ના ના, એ આપણા બચ્ચાઓને ભરખી જશે.
વૃદ્ધ હરણે કહ્યું, ગભરાશો નહીં, હું એને આ બાબતમાં ચેતવણી આપી દઈશ. સવારમાં સિંહના બચ્ચાએ બધાનો આભાર માન્યો અને જવાનું શરૂ કર્યું. પરંતુ એક સસલાએ કહ્યું, ઊભો રે, આ રીતે તું જઈ શકે નહીં. તે કોઈ શરારત કરી છે કે નહીં તે જોવા મને ગણતરી કરી લેવા દે. આપણે બધા કુલ 240 હોવા જોઈએ. ચાલો ગણીએ. ટીલુએ સસલા અને હરણ ગણ્યા. સસલા 27 અને હરણ 48 હતા. વૃદ્ધ હરણે પક્ષીઓ અને ખિસકોલીઓની ગણતરી કરી તો તે 124 હતા અને 38 હતા. ચાલો સરવાળો કરીએ અને કેટલા હરણ અને સસલા છે તે શોધી કાઢીએ. ચાલો ગણીએ. હવે આપણે સરવાળો કરી કુલ કેટલા હરણ અને સસલા હતા એ શોધીએ. સૌ પ્રથમ તો આપણે બંને સંખ્યાઓ ઊભી રીતે લખીએ. 48 એટલે 40 + 8 તેમજ 27 એટલે 20 + 7. હવે 40 ને આપણે 4 10ના કાર્ડ અને 8 ને 8 એકમના કાર્ડથી લખીશું. 27 માટે 20ના 2 10ના કાર્ડ અને 7 માટે 7 એકમના કાર્ડ લખીશું. હવે જુઓ, એકના જે કાર્ડ છે તે બધા ભેગા કરીએ તો આપણને 15 મળે છે. 15 ને આપણે 10 + 5 એમ પણ લખી શકીએ, જેથી 10નું એક કાર્ડ મળે, જેને 10ના કાર્ડ જોડે લખીશું. હવે આપણી પાસે 5 કાર્ડ વધે છે. હવે બધા 10ના કાર્ડ ભેગા કરીએ તો 7 10ના કાર્ડ મળે. આમ હરણ અને સસલાની કુલ સંખ્યા 75 થાય. આ જ રીતે પક્ષીઓની અને ખિસકોલીઓની સંખ્યાનો સરવાળો કરીએ. આપેલી સંખ્યાઓને કાર્ડ સ્વરૂપે લખીએ તો બધા એકના જૂથ ગણીએ તો કુલ 12 મળે છે. 12 ને આપણે 10 + 2 એમ લખી શકીએ, જેથી એક 10નું કાર્ડ મળે અને બાકી રહ્યા 2, જેને જવાબમાં લખીએ. બધા 10ના કાર્ડને ભેગા કરીએ તો 6 કાર્ડ મળે છે. આથી જવાબમાં 6 લખીએ. છેલ્લે એક જ 100નું કાર્ડ વધે છે, આથી ત્યાં 1 લખીશું. આથી 124 અને 38નો સરવાળો 162 થાય. આમ પક્ષીઓ અને ખિસકોલી ભેગા મળીને 162 થયા અને હરણ અને સસલા ભેગા થઈને 75 થયા. પણ વૃદ્ધ હરણે કહ્યું કે આપણે 240ની સંખ્યામાં હતા, તો બધા મળીને કેટલા થશે? શું સિંહનું બચ્ચું ઘરે જઈ શકશે? કે સિંહના બચ્ચાએ કોઈ પ્રાણીને ખાધું છે? તે શોધવા માટે આપણે 162 અને 75નો સરવાળો કરીશું. એકના કાર્ડ્સને ભેગા કરીએ તો કુલ 7 કાર્ડ મળે છે, જે 10થી ઓછા છે. આથી આ જ 7ને જવાબ તરીકે લખીએ. હવે 10ના કાર્ડને ભેગા કરીએ તો કુલ 13 કાર્ડ મળે છે. 10ના 10 કાર્ડ ભેગા મળીને એક 100નું કાર્ડ બનાવે છે. હવે 3 કાર્ડ વધે છે, તેથી જવાબમાં 3 લખીશું. હવે 2 100ના કાર્ડ્સ થયા, આથી નીચે લખીશું 2.
આમ કુલ સરવાળો 237 થયો. તો મિત્રો, કુલ 240 પ્રાણીઓ હતા અને ગણ્યા તો થયા 237. આમ 3 પ્રાણીઓ ઓછા છે, એટલે કે 3 પ્રાણીઓને સિંહનું બચ્ચું ખાઈ ગયું. આથી સિંહનું બચ્ચું ઘરે પાછું જઈ શકશે નહીં. મહાવરો. ઉદાહરણ: દુકાનદાર રફી પાસે 153 મીણબત્તી હતી. પારસે બીજી વધારે 237 મીણબત્તી આપી. હવે રફી પાસે કુલ કેટલી મીણબત્તી થઈ? ચાલો એક અનુમાન કરીએ. શું 237 અને 153 નો સરવાળો 400 થી વધારે થશે કે ઓછો? કદાચ વધારે જ થશે. એકના કાર્ડને ગણતા કુલ 10 થાય છે. 10 એકના કાર્ડને ભેગા કરતા 1 10નું કાર્ડ થાય, એટલે નીચે 0 લખીશું. 10ના કાર્ડ ગણીએ તો કુલ 9 કાર્ડ થાય છે. 100ના કાર્ડ ગણીએ તો કુલ 3 કાર્ડ થાય. આમ કુલ મીણબત્તી 390 થાય છે, જે 400 થી ઓછી છે. આમ આપણું અનુમાન ખોટું છે. આપેલ વાર્તા અને કોયડાઓ ઉકેલો. કોયડો વાંચો અને તમારા શબ્દોમાં તેને ગોઠવો. જવાબ લખતા પહેલા તેના વિશેનું અનુમાન કરો. શિક્ષકે પોતાની શાળામાં વિદ્યાર્થીઓને કયા ફળો ગમે છે તેની નોંધ રાખી. તેમને જે વિગતો મળી તે આ પ્રમાણે છે. તો શોધો. 1. શાળામાં કેટલા બાળકોને નારંગી ગમે છે? 2. શાળામાં કેટલા બાળકોને કેરી ગમે છે? 3. શાળામાં બધા મળીને કુલ કેટલા વિદ્યાર્થી છે? 4. શું છોકરીઓની સંખ્યા 350 કરતાં વધારે છે કે ઓછી? શાળામાં કેટલા બાળકોને નારંગી ગમે છે તે શોધવા માટે આપણે 136 અને 128નો સરવાળો કરીશું. 6 એકના કાર્ડ અને 8 એકના કાર્ડ ભેગા કરતા કુલ 14 મળે. 14 એટલે 10 વત્તા 4. 4ને જવાબમાં લખીએ અને 10ને 10ના કાર્ડ જોડે લખીએ. બધા 10ના કાર્ડને ભેગા કરતા કુલ 6 થાય. હવે 100ના કાર્ડને ગણતા તે 2 છે. આમ 264 વિદ્યાર્થીઓને નારંગી ભાવે છે. 2. કેટલા બાળકોને કેરી ગમે છે તે શોધવા 240 અને 243નો સરવાળો કરીશું. એકના કાર્ડનો સરવાળો કરતા 3 મળશે. 10ના કાર્ડનો સરવાળો કરતા 8 મળશે. 100ના કાર્ડનો સરવાળો કરતા 4 મળશે. આમ 483 વિદ્યાર્થીઓને કેરી ભાવે છે. 3. કુલ વિદ્યાર્થીઓ શોધવા પહેલા છોકરાઓની અને છોકરીઓની સંખ્યાનો સરવાળો કરવો પડશે. એટલે 136 અને 240નો સરવાળો કરીશું. 1ના ખાનામાં 6 અને 0નો સરવાળો 6 થાય. 10ના ખાનામાં
3 અને 4નો સરવાળો 7 થશે. 100ના ખાનામાં 1 અને 2નો સરવાળો 3 થશે. કુલ છોકરીઓ 376 હશે. બધા 1નો સરવાળો કરતા મળે 11. 11માંથી 1ને જવાબ તરીકે લખીશું અને બાકીના 1ને 10ના ખાનામાં લખીશું. હવે બધા 10ના કાર્ડને ભેગા કરતા મળે 7. બધા 100ના કાર્ડને ભેગા કરતા મળે 3. આમ કુલ છોકરાઓ 371 હશે. આમ કુલ વિદ્યાર્થીઓ શોધવા માટે છોકરીઓની કુલ સંખ્યા 376 અને છોકરાઓની કુલ સંખ્યા 371નો સરવાળો કરીએ. અહીંયા બધા 1ના કાર્ડને ભેગા કરતા 7 થાય છે. બધા 10ના કાર્ડને ભેગા કરતા 14 મળે છે. 14માં 10ના 10 કાર્ડ ભેગા કરતા 100નું 1 કાર્ડ થાય અને 4 10ના કાર્ડ બાકી રહે. 100ના કાર્ડને ભેગા કરતા 7 થાય. આમ શાળામાં બધા મળીને કુલ 747 વિદ્યાર્થીઓ થયા. 4. છોકરીઓની સંખ્યા 350 કરતા વધારે છે. મહાવરો. ઉદાહરણ. આપેલા સરવાળા શોધો. 1. 345 વત્તા 52. બધા 1ના કાર્ડનો સરવાળો કરતા 7 મળે છે. બધા 10ના કાર્ડને ગણતા 9 મળે છે અને 100ના 3 કાર્ડ છે. માટે 345 વત્તા 52 બરાબર 397. 2. 245 વત્તા 93. બધા 1નો સરવાળો 8 થાય. 10નો સરવાળો કરતા 13 મળે છે. 10 10ના કાર્ડને ભેગા કરતા 100 થાય અને 3 બાકી રહે. એટલે 100ના કાર્ડ્સ કુલ 3 છે. આમ 245 વત્તા 93 બરાબર 338. મહાવરો. ઉદાહરણ. સરવાળા કરો. 319 અને 323નો સરવાળો કરો. 9 અને 3નો સરવાળો 12 થાય. 12માંથી 2ને જવાબના અને 1ને 10ના ખાનામાં લખીએ. હવે 10ના ખાનામાં 1 અને 2નો સરવાળો 4 થશે. 100ના ખાનામાં 3 અને 3નો સરવાળો 6 થાય. આમ 319 વત્તા 323 બરાબર 642. ઉદાહરણ. 363 અને 456નો સરવાળો કરો. 3 અને 6નો સરવાળો 9 થાય. 6 અને 5નો સરવાળો 11 થશે. 11માંથી એકમના 1ને જવાબમાં અને દશકના 1ને
100ના ખાનામાં લખીએ. 100ના ખાનામાં 1, 3 અને 4નો સરવાળો 8 થશે. આમ 363 અને 456નો સરવાળો 819 થાય. મહાવરો. સંખ્યાઓને લખવા માટે 4 જુદા જુદા રસ્તા શોધો. જુઓ, અહીં એક ઉદાહરણ આપેલ છે. 59ને 4 અલગ અલગ રીતે લખેલ છે, પણ બધી સંખ્યાઓનો સરવાળો 59 જ થાય છે. 78ને 4 અલગ અલગ રીતે લખીએ. આમાંથી એક સંખ્યા 30 આપેલી છે, તો 30માં કેટલા ઉમેરીએ તો 78 થાય? 48. હવે આ જ પ્રમાણે 70 વત્તા 8, 50 વત્તા 28 તેમજ 78 વત્તા 0. 83ને લખાય 80 વત્તા 3, 50 વત્તા 33 અને 83 વત્તા 0. હવે બીજી એક સંખ્યા 43 આપેલ છે. 43માં 40 ઉમેરતા 83 મળે. મહાવરો. ઉદાહરણ. વર્તુળોમાં 1, 2, 3, 4, 5 અને 6 સંખ્યાઓ એવી રીતે લખો કે આકૃતિની દરેક બાજુએ લખેલા અંકોનો સરવાળો 12 થાય. અહીં આપણે સૌપ્રથમ સૌથી નાનો અંક 1 વચ્ચેના વર્તુળમાં લખીશું. બાકીના બંને વર્તુળમાં અંક 5 અને અંક 6 લખીશું, જેથી ત્રણેય સંખ્યાઓનો સરવાળો 12 થશે. હવે 6ની ઉપરના બે વર્તુળોમાં બાકી રહેલી સંખ્યાઓ 2, 3 અને 4માંથી એવી બે સંખ્યાઓ લખીએ કે જેથી ત્રણેય સંખ્યાઓનો સરવાળો 12 થાય. 6માં 6 ઉમેરીએ તો જ 12 મળે. આથી અહીં 6ની ઉપરના વર્તુળોમાં અંક 2 અને 4 લખીશું, જેથી 4 વત્તા 2 વત્તા 6 બરાબર 12 થશે. હવે ખાલી ત્રીજી બાજુમાં એક વર્તુળ ખાલી રહેશે, જેમાં 3 લખીશું. તમે જોશો કે એ બાજુમાં પણ ત્રણેય સંખ્યાઓનો સરવાળો 4 વત્તા 3 વત્તા 5 બરાબર 12 જ થશે. ઉદાહરણ. કાર્ડની રમત એક દિવસ બંસરી અને ગોપુ રમતા હતા. બંસરીએ સંખ્યા લખેલા 3 કાર્ડ ગોપુને આપ્યા. ગોપુએ તે કાર્ડ 2 રીતે ગોઠવ્યા, તેમજ બંસરીએ તે જ સંખ્યાઓ આ રીતે ગોઠવી. આમ આ પ્રમાણે
અલગ અલગ રીતે ગોઠવી શકાય. અહીં કેટલાક કાર્ડ આપેલા છે, તો તેને પણ સાચા ખાનામાં મૂકો. પહેલા 3 સંખ્યાઓ છે 50, 70 અને 20. આપણે એ શોધવાનું છે કે કઈ 2 સંખ્યાઓનો સરવાળો ત્રીજી સંખ્યા થશે. 2 નાની સંખ્યાઓનો સરવાળો કરતા જે ત્રીજી સંખ્યાનું કાર્ડ વધે એ સરવાળાનો જવાબ મળે છે. 50 વત્તા 20 બરાબર 70 અને 20 વત્તા 50 બરાબર પણ 70. બીજામાં કઈ 2 સંખ્યાઓની બાદબાકી ત્રીજી સંખ્યા થશે? સૌથી મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરતા જે ત્રીજી સંખ્યા મળે એ બાદબાકીનો જવાબ મળે છે. 70 ઓછા 20 બરાબર 50. 70 ઓછા 50 બરાબર 20. મહાવરો. આપણે શું શીખ્યા? 2 અંકોની સંખ્યાના 1 અંકની સંખ્યા સાથેના સરવાળા અને બાદબાકી કરતા શીખ્યા. 2 અંકોની 2 સંખ્યાઓનો સરવાળો કરવાની સહેલી રીત શીખ્યા. 2 અંકોની 2 સંખ્યાઓના સરળ અને વદ્દીવાળા સરવાળા કરતા શીખ્યા. 3 અંકોની 2 સંખ્યાઓના સરળ અને વદ્દીવાળા સરવાળા કરતા